श्री गणेशाय नमः। ओम श्री हनुमते नमः। सियावर रामचंद्र भगवान की जय। बाल कृष्ण लाल की जय। जगदम्बे मात की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय शकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। दुर्गे स्मृता ऋषिभीतिमशेष जंतो स्वस्थे स्मृता मतिमतीव शुभं ददासि। दारिद्र्य दुःख भयहारिणि का त्वदन्या सर्वोपकार करणाय सदार्थ चित्ता। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। नीलाम्बूजश्यामलकोमलाङ्गं सीताशमारोपितवामभागं पाणो महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथं। कान्तिसितामृषतिनिन्दितशारदेन्दु यत्रेकतो विलसितामसिताङ्गशोभां वृन्दावनेऽपि कृतयामुनगाङ्गशङ्गं श्रीराधा मुकुन्दयुगलं तदहं नमामि। या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजन प्रभवस्य लज्जां तां त्वां नताश्म परिपालय देवि विश्वं। शशंखचक्रं शकिरीटकुण्डलं सपीतवस्त्रं शरशीरुहेक्षणं सहारवक्षस्थलकौस्तुभश्रियं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। बोलो श्री गंगे मात की जय। આજનો આ શુભ દિવસ છે જ્યેષ્ઠ માસ 10મી તારીખ 10મી તિથિ। આજે ગંગા દશહરા તરીકે આપણે ઉજવીએ છીએ। મને
બહુ મોટું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આ ગંગે દશેરાના દિવસે ગંગા નદીના કિનારે જ મને આ કથા કહેવાનો મોકો મળ્યો છે. આ ગંગા દશેરાના દિવસે ગંગા નદીની અંદર સ્નાન કરવાનું તેમજ માતા ગંગાની પૂજા કરવાનું એક અનેરું મહત્વ છે. આજના દિવસે માતા ગંગા ધરતી પર અવતરિત થયા. માતા ગંગાની અલગ અલગ પુરાણોમાં અલગ અલગ કથાઓ આવે છે. તો આજના દિવસે માતા ગંગામાં સ્નાન કરવાથી, તેનું પૂજન કરવાથી આપણને 10 પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. આ 10 પ્રકારના પાપમાંથી મુક્તિ મળે એટલે આપણે તેને ગંગા 10 હરા, 10 પ્રકારના પાપને હરે છે એટલે એનું નામ ગંગા 10 હરા પડ્યું છે. તો આ 10 પ્રકારના પાપ ક્યાં ક્યાં હોય છે? તો કાયિક પાપ આવે છે, જે આપણા કાર્યથી ઉત્પન્ન થાય. કોઈની અનુમતિ વગર બીજાની વસ્તુ છીનવી લેવી, શાસ્ત્રોની અંદર જે હિંસા વર્જિત છે તે કરવી અને પર સ્ત્રીનું ગમન કરવું. આ 3 પાપ છે એ કાયિક પાપ છે. પછી છે વાચિક પાપ. 4 પ્રકારના વાચિક પાપ આવે છે. એની અંદર કટુ વચનો બોલવા, ખોટું બોલવું, કોઈની નિંદા કરવી, દોષોનું વર્ણન કરવું અને નિષ્પ્રમેય નિષ્પ્રયોગ વાતચીતો કરવી. તો આ 4 વાચિક પાપ છે. અને 3 માનસિક પાપ આવે છે. માનસિક પાપમાં શું આવે છે? કોઈનું સારું જોઈને આપણને એમ થાય કે આની બધી વસ્તુ મને મળી જાય, આનું દ્રવ્ય, આની ધન સંપત્તિ મને મળી જાય. આપણે કઈ અનાયાસે જ, કોઈ પણ પ્રયત્ન વગર જ એની વસ્તુ આપણને મળી જાય. તો આ એક આપણે માનસિક, આપણી બુદ્ધિમાં એવો ભાવ ઉત્પન્ન થયો. આ એક માનસિક પાપ છે. બીજું માનસિક પાપ છે કોઈનું ખરાબ વિચારવું. કોઈ આપણે ખરાબ કર્યું છે તો આનું મારા કરતા પણ વધારે ખરાબ થાય, તો કોઈનું ખરાબ વિચારવું એ બીજું માનસિક પાપ છે. તથા નાસ્તિક બુદ્ધિનું અનુસરણ કરવું. ઘણા લોકો ભગવાનની અંદર માનતા નથી, શાસ્ત્રો સંગત આચરણ કરતા નથી, નાસ્તિક બુદ્ધિનું અનુસરણ કરે છે. તો આ છે 3 પ્રકારના માનસિક પાપ. તો આમ કુલ 10 પ્રકારના પાપો છે જેનું મનુસ્મૃતિની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને આ 10 પ્રકારના પાપોમાંથી માતા ગંગાની અંદર ફક્ત સ્નાન કરવાથી જ આપણને મુક્તિ મળે છે. માતા ગંગાને દેવ નદી ગંગા પણ કહે છે. માતા ગંગાનો પ્રાદુર્ભાવ દેવતાઓના શરીરમાંથી કઈ રીતે થયો તે અંગેનું વર્ણન બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર આવે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર વર્ણન આવે છે કે વૈકુંઠ લોકમાં સમસ્ત દેવતાઓ, લક્ષ્મીનારાયણ ભગવાન, બ્રહ્માજી, મહેશજી, સમસ્ત દેવતાઓ, ઇન્દ્રગણ, વસુ, આદિત્ય, રુદ્રો, ઋષિ મુનિઓ વૈકુંઠ લોકની અંદર ઉપસ્થિત થયા. ત્યારે ભગવાન શિવે ત્યાં વર્ણનમાં એવું કીધેલું છે કે સિતાર યુક્ત ધ્વનિ યંત્ર, અત્યારે આપણે વીણા કહીએ છીએ એને, ભગવાન શિવે ત્યાં સિતાર યુક્ત ધ્વનિ યંત્ર વગાડવાનું ચાલુ કર્યું. અને ધ્વનિ યંત્ર એ વીણા વગાડવાની સાથે જ એટલું સુમધુર સંગીત ઉત્પન્ન થયું કે બધા દેવતાઓ મૂર્છિત થઈ ગયા, બેસુધ થઈ ગયા. બધા દેવતાઓ મૂર્છિત થઈ ગયા, બેસુધ થઈ ગયા અને જલ સ્વરૂપ થઈ ગયા. આ સુમધુર સંગીતથી
બધા એટલા બેસુધ થઈ ગયા, એમાં એટલા ઊંડા ઉતરી ગયા કે બ્રહ્માજી, વિષ્ણુજી, સાક્ષાત શિવજી પોતે પણ અશ્રુઓની ધારા વહેવા લાગી અને પોતે સમસ્ત દેવ લોકોની સાથે, સમસ્ત દેવતાઓની સાથે ત્યાં દ્રવિત થઈ ગયા, એટલે કે જલ સ્વરૂપ થઈ ગયા. ત્યારે ભગવાન કૃષ્ણએ જોયું કે આ વૈકુંઠ લોકમાં તો સમસ્ત જલ સ્વરૂપ થઈ ગયું છે. ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા અને તે સર્વ દેવતાઓ, બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી, દરેકને સગુણ સ્વાકાર સ્વરૂપ એટલે કે સશરીર સ્વરૂપ પાછું આપ્યું. અને એ જે જળ રાશિ ઉત્પન્ન થઈ હતી, જે આ દેવતાઓના શરીરમાંથી ઉત્પન્ન થઈ હતી, એ જળ રાશિને વૈકુંઠની ચારે બાજુ સ્થાન આપ્યું. અને એ સ્થાનના, એ જલ રાશિના અધિષ્ઠાત્રી દેવી એટલે માતા ગંગા. અને આ જલ રાશિને આપણે દેવ ગંગા તરીકે ઓળખીએ છીએ.